ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે ગ્રામરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં સેક્શન ડી ક્વેશ્ચન નંબર 52 જે 3 માર્ક્સનો પૂછાય છે એના નીતિ નિયમો, એના જુદા જુદા પ્રકારના વાક્યો, એસેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ, આ બધા પ્રકારના વાક્યોમાં કઈ રીતે બોલનાર અને સાંભળનાર અને વચ્ચે રિપોર્ટિંગ વર્બ મૂકવું એ વાત થયેલી. હવે આપણે એના અનુસંધાને બીજા જે હવે એના પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કઈ રીતે જોવા એની વાત કરીશું. જેના અનુસંધાને આપણે એક પછી એક પેરેગ્રાફ જોશું તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ આપેલો છે. કસ્ટમર્સ said, "Oops, I have an error message already. What should I do?" CSR, what does the message say? તો અહીંયા એક પછી એક વાક્ય આપણે જે પ્રકાર હોય તે પ્રકારે ચેન્જ કરતું જવાનું. પહેલાં વાક્યની અંદર ઉદ્ગાર વાક્ય છે એટલા માટે ઓપ્સને ધ્યાનમાં રાખી અને કસ્ટમર એક્સક્લેમ ટુ CSR અને જે ભાવ છે એ મુજબ સેડલી દુઃખ ભાવ વ્યક્ત કરવા માટે આવશે. સંયોજક ધેટ અને ત્યાર પછી નિયમ મુજબ આઈ હેવનું હી હેડ જે ચેન્જ થાય છે, હી હેડ એન એરર મેસેજ ઓલરેડી. ત્યાર પછી બીજું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ધેન હી આસ્કડ એટલે કે કસ્ટમર પૂછે છે એટલા માટે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આસ્કડ આવશે. ફોર હિઝ સજેશન અને વોટ હી શુડ ડુ એટલે કે વોટ WH પ્રકારનું વાક્ય હોવાથી સંયોજક વોટ મૂકી અને વિધાન વાક્ય થઈ જશે. કરતાં આગળ આવી જશે એટલે આઈનું હી બોલનાર પ્રમાણે ચેન્જ થશે. શુડનું શુડ યથાવત રહેશે. એટલા માટે ધેન હી આસ્ક્ડ ફોર હિઝ સજેશન વોટ હી શુડ ડુ. ત્યાર પછીનું વાક્ય CSR પ્રશ્ન પૂછે છે, વોટ ડઝ ધ મેસેજ સે? CSR આસ્કડ કસ્ટમર હિમ વોટ ધ મેસેજ સેડ એટલે વોટ WH યથાવત રહેશે. સાદા વર્તમાન કાળ છે એટલે ધ મેસેજ એટલે સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં શેનું સેડ થઈ ગયું. ત્યાર પછીનું વાક્ય કસ્ટમર આઈ સે એરર 412 પ્રોગ્રામ નોટ રન. હવે આ જે વાક્ય છે મિત્રો એ મુજબ આપણે અહીં તમે જોઈ શકો છો કે કસ્ટમર છે એ જવાબ આપે છે જ્યારે પૂછ્યું ત્યારે. તો કસ્ટમર રિપ્લાઇડ ધેટ જવાબ આપે છે એટલા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવશે અને ઇટ સેઇઝનું ઇટ સેઇડ ધેટ એવું થઈ જશે. અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ તો એ અવતરણ ચિહ્નની અંદર યથાવત રહેશે. અને ત્યાર પછી વોટ ડઝ ઇટ મીન તો ધેન એ જે પ્રશ્નાર્થ વાક્ય છે એને અહીંયા તમે જોઈ શકો છો. ધેન હી આસ્કડ એટલે કસ્ટમર પૂછે છે એટલા માટે ધેન હી આસ્કડ હિમ વોટ WH પ્રશ્નાર્થ સૂચક શબ્દ યથાવત રહેશે. વોટ ડઝ ધેટ મીન એટલે કે વોટ સંયોજક તરીકે રહેશે અને ધેટ મીનનું ધેટ મિન્ટ પૂર્ણ સાદો ભૂતકાળ થઈ જશે.
તો આ રીતે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થશે. આ રીતે જે તે પેરેગ્રાફને મિત્રો તમારે અલગ અલગ રીતે ફેરફાર કરવાનો છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. You buy it last week, અનિતા said ગાયત્રી. તો પહેલું વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે. ગાયત્રી એક્સક્લેમ વિથ એડમિરેશન અથવા ગાયત્રી એક્સક્લેમ એડમિરિંગલી. કોને પૂછે છે? તું અમિતા, એટલે સાંભળનાર આવશે. પછી ધેટ, સંયોજક ધેટ મૂકી અને વાક્યને વિધાન વાક્યમાં ફેરવી અને જરૂરી ફેરફાર કરવા. ધેટ ઇટ વોઝ અ વેરી નાઇસ ડ્રેસ, એટલે કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવીએ તો ઇટ ઇઝ અ વેરી નાઇસ ડ્રેસ થાય અને ઇઝનું વોઝ થયેલું છે. ત્યાર પછીનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ધેન સી આસ્ક્ડ હર, અને નોન WH વાક્ય હોવાથી સંયોજક તરીકે ઇફ આવશે. ઇફ ડીડ યુ બાય ઇટ લાસ્ટ વીક અમિતા, તો ઇફ ત્યાં યુ કરતા છે એ સાંભળનાર પ્રમાણે આગળ આવી જશે અને સાંભળનાર પ્રમાણે બદલશે. એટલે અહીં અમિતા પ્રમાણે કરતા સ્થાને સી થઈ જશે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે ઇફ સી હેડ બોટ, બરાબર છે. ડીડ સાદો ભૂતકાળ બતાવે છે, યુનું સી થઈ જશે અને સાદો ભૂતકાળનું વાક્ય હોવાથી વિધાન વાક્ય પૂર્ણ ભૂતકાળમાં બદલશે એટલે ઇફ સી હેડ બોટ ઇટ, આ રીતે ચેન્જ થશે. પછી પ્રેવિયસ વીક, એ તો સ્વાભાવિક છે કે જે ફેરફાર જરૂરી છે એ આપણે કરવા પડે એટલે ડીડ યુ વીક એવું લખ્યું શકીએ. એટલે આખું વાક્ય આમ બનશે. અમિતા રિપ્લાઇડ ધેન સી આસ્ક્ડ હર ઇફ સી હેડ બોટ ઇટ ધ પ્રેવિયસ વીક. ત્યાર પછી તમે જોઈ શકો છો કે યસ ડિયર અમિતા રિપ્લાઇડ, એ જવાબ આપે છે અમિતા, એટલે અમિતા રિપ્લાઇડ અફેક્શનેટલી તમે લખી શકો. ફિલિંગફુલી પણ લખી શકો. ધેટ સંયોજક સી હેડ બોટ ઇટ ધ પ્રેવિયસ વીક. પ્રશ્નને જવાબના રૂપમાં ફેરવવા માટે આગળના પ્રશ્નને જવાબના રૂપમાં ફેરવી નાખ્યું એટલે સી હેડ બોટ ઇટ ધ પ્રેવિયસ વીક. ત્યાર પછી પ્રશ્ન ફરી પૂછે છે કે હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ યુ, તો એ પ્રશ્ન ગાયત્રી પૂછે છે એટલે ગાયત્રી આસ્ક્ડ હર ફર્ધર લખો તો વધારે સારું. ફરીથી પૂછે છે હાઉ મચ, હાઉથી શરૂ થતું WH પ્રશ્નાર્થસૂચક શબ્દ હોવાથી હાઉ મચ યથાવત રહેશે અને ઇટ કરતા છે એટલે આગળ આવી જશે. સાદો ભૂતકાળ છે એટલા માટે ડીડ નીકળી જશે અને હેડ કોસ્ટ પૂર્ણ ભૂતકાળનું સ્વરૂપ બની જશે અને યુનું સાંભળનાર પ્રમાણે હર થશે. એટલે આખું વાક્ય ગાયત્રી આસ્ક્ડ હર ફર્ધર હાઉ મચ ઇટ હેડ કોસ્ટ હર, એનો જવાબ આપે છે ઓનલી 7,000 રૂપીઝ. તો અમિતા રિપ્લાઇડ ધેટ ઇટ હેડ કોસ્ટ, એ પ્રશ્નને જવાબના રૂપમાં ફેરવી એટલે આ રીતે બનશે ઇટ હેડ કોસ્ટ હર ઓનલી 7,000 રૂપીઝ. આ રીતે ડાયરેક્ટ સ્પીચના 3 કે 4 વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં મિત્રો આપણે કરી શકીએ છીએ. જેમ કે અહીંયા નીચેનું વાક્ય પેરેગ્રાફ છે. પ્રકાશ, હાઉ બ્યુટિફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. તમે જોઈ શકો છો કે એમાં જે પ્રમાણે દર્શાવ્યું છે એ મુજબ પ્રશ્નાર્થવાળું જે વાક્ય ઉદ્ગાર વાક્ય જે છે એને અલગ અલગ રીતે અહીંયા બતાવેલું છે. પ્રકાશ એક્સક્લેમ એડમિરિંગલી ટુ રીતા,
that she looked very beautiful in that dress. તો અહીં તમે જોઈ શકો છો કે ઉદ્ગાર વાક્ય હોવાથી એક્સક્લેમ મૂકેલું છે, વખાણનો ભાવ છે એટલે એડમિરિંગલી આવશે, સાંભળનાર રીતા છે, ધેટ સંયોજક મૂકી અને આપેલ વાક્યને વિધાન વાક્યમાં ફેરવું તો સી યુનું સાંભળનાર પ્રમાણે રીટા પ્રમાણે સી થઈ ગયું. સી લુકડ વેરી બ્યુટિફુલ ઇન ધેટ ડ્રેસ. ધીસનું ધેટ થઈ જશે. ત્યાર પછી બીજું જે વાક્ય છે ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, તો એ પ્રશ્નાર્થવાચક વાક્ય છે એટલે ધેન હી આસ્કડ હર ફ્રોમ વેર સી હેડ બોટ ઇટ. તો એ તમે જોઈ શકો છો કે પ્રશ્નાર્થવાચક વાક્ય વેરથી શરૂ થતું છે, સાદો ભૂતકાળ છે, એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર વિધાન વાક્યમાં બદલશે. ધેન સી આસ્કડ હર ફ્રોમ વેર સી હેડ બોટ ઇટ. ત્યાર પછી રીટા જવાબ આપે છે આઈ બોટ ઇટ ઓનલાઈન. રીટા રિપ્લાઇડ ધેટ સી હેડ બોટ ઇટ ઓનલાઈન. પછી ફરીને પ્રકાશ છે એ પ્રશ્ન પૂછે છે હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં બદલશે. અને છેલ્લે રીટા જવાબ જ્યારે આપે છે ₹2000, તો એ આખા વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ આવશે રીટા રિપ્લાઇડ ધેટ સી હેડ પેઇડ ₹2000 ફોર ઇટ. તો મિત્રો આ રીતે કોઈ પણ પેરેગ્રાફ છે એને તમે આ રીતે બદલાવી શકશો અને અલગ અલગ સ્વરૂપે એને ચેન્જ કરી શકશો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકશો. તો કોઈ પણ પેરેગ્રાફ આ રીતે તમને મળેલા હોય ત્યારે તમે એને આ રીતે સારી રીતે ચેન્જ કરી શકો છો. અહીંયા એક છેલ્લો પેરેગ્રાફ આપેલો છે જે ઓગસ્ટ 2020ની સાલમાં પૂછાઈ ગયો છે. જો કે આમ જોવા જઈએ તો અલગ અલગ ઘણા બધા પેરેગ્રાફ આવતા હોય છે. 17મો પેરેગ્રાફ માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. તમે જોઈ શકો છો દર્શના સેડ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. તો દર્શના આસ્કડ, જ્યાં નક્કી ન થતું હોય ત્યાં તમે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂકી શકો છો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં. એટલા માટે અહીં દર્શના આસ્કડ રીમા, ટુથી વાક્ય જોઈન્ટ થઈ જશે આજ્ઞાત વાક્ય હોવાથી. ટુ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. રીમા સે વાવ દે આર વન્ડરફુલ ઇન્ડીડ. તો રીમા એક્સક્લેમ્ડ એડમિરિંગલી ધેટ, એટલે કે ઉદ્ગાર વાક્ય હોવાથી અને વખાણનો ભાવ હોવાથી એક્સક્લેમ એડમિરિંગલી વાવ નીકળી જશે. ધેટ સંયોજક મૂકી અને બાકીનો ફેરફાર કરવાનો, ધે વેર વન્ડરફુલ ઇન્ડીડ. ત્યાર પછી દર્શના જ પ્રશ્ન પૂછે છે એટલે ધેન દર્શના આસ્કડ ફોર રીમાઝ ઓપિનિયન હાઉ ધે વુડ લુક ઓન હર મોમ્સ હેન્ડ્સ. રીમા જવાબ આપે છે નાઇસ, સી વિલ બી હેપી ટુ હેવ ધેમ. એટલે અહીં તમે જોઈ શકો છો રીમા ઓપિન્ડ ધેટ ધે વુડ લુક નાઇસ. પ્રશ્નને જવાબના રૂપમાં ફેરવી અને આખા વાક્યમાં જવાબ લખવો પડે ઇનડાયરેક્ટ સ્પીચમાં. અને ત્યાર પછી એન્ડ એડેડ ધેટ શી વુડ બી હેપી ટુ હેવ ધેમ. એટલે કે સીનું કોઈ ફેરફાર નહીં થાય, ત્રીજા પુરુષનું સર્વનામ હોવાથી, અને વિલનું વુડ થઈ જશે. આ રીતે બાકીનો જે ફેરફાર છે જો કોઈ થતો નથી. આ રીતે માર્ચ 2020ની અંદર પણ આ પેરેગ્રાફ પૂછાઈ ગયો છે. ઇન શોર્ટ મિત્રો, ધ્યાન એ રાખવાનું છે કે આવી રીતે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ પેરેગ્રાફ પૂછાય તો તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જે આપણે નીતિ નિયમો અગાઉ સમજાવ્યા છે એ નિયમોનો ઉપયોગ, એટલે કે સર્વનામમાં થતો ફેરફાર, ક્રિયાપદમાં થતો ફેરફાર, નજીકતા દર્શક શબ્દોમાં થતો ફેરફાર, અને એ બધા ફેરફારોને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ જે અલગ અલગ પ્રકારે આપણે શું કહેવાય જે નિયમો બતાવેલા છે
એ નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે આ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય છે, જેમાં જે બોલનાર અને સાંભળનારની વચ્ચે જે પ્રમાણે તમને આગળ સમજાવ્યું એ મુજબ એસેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ પેરેગ્રાફ માટે એના કુલ 3 ગુણ તમને મળશે અને એ મુજબ તમારે તૈયારી પ્રેક્ટિસ કરવી. ધન્યવાદ.